તદ્દન ખોટી છે કે ભૂસ્યા ભજીયા ખવડાવતા હતા. આવું હું માનતી નથી. શહેર સંગઠનને જાહેરમાં અપમાનિત કરવામાં આવશે તો અમે સંગઠનના એક પણ લોકો આ જાહેરમાં સાખી નહીં લઈએ. શિસ્તબદ્ધ પાર્ટીની અંદર જ્યારે પણ જાહેરમાં મિટિંગ થતી હોય તો એના અનુસંધાનમાં એક ડિસિપ્લિનથી જ દરેક કાર્યકર્તાઓએ વર્તન કરવું જોઈએ. નાના કાર્યકર્તા પાસે જો અપેક્ષા રાખે તો સિનિયર કાર્યકર્તાઓએ પણ શિસ્ત રાખવી જોઈએ. શું વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ વધુને વધુ કથળી રહી છે? વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી માહિતીના આધારે લોકસભા 2024 ચૂંટણીના મતદાનના બીજા દિવસે જ શહેર સંગઠન ભાજપની મળેલી પ્રથમ બેઠકમાં જ કેટલાક હોદ્દેદારોએ ચૂંટાયેલી પાંખ સામે તલવાર ખેંચી હોય તેમ જાણવા મળ્યું છે. માજી ડેપ્યુટી મેયર સુનીતા શુક્લાએ આ બેઠકમાં માંજલપુરના ધારાસભ્યએ ચૂંટણી ટાણે ઉચ્ચારેલા કેટલાક શબ્દોને લઈને નારાજગી સાથે વિરોધના સૂર ઉચ્ચાર્યા છે. અહીંયા સંગઠનમાં વિરોધના સૂર માત્ર ધારાસભ્ય યોગેશ પટેલ જ નહીં, પરંતુ પૂર્વ ધારાસભ્ય જીતુ સુખડિયાને લઈને પણ ઉઠ્યા હોવાનું જાણવા મળ્યું છે. કોષાધ્યક્ષ ભરત પટેલે જીતુ સુખડિયાને લઈને વિરોધના સૂર ઉઠાવ્યા હતા. આ બેઠકમાં ધારાસભ્ય વિરોધ અને નારાજગીને લઈને કેયુર રોકડિયાને પણ આંટીમાં લેવાયા હતા. તો અશોક ચૌધરીએ તો મતદાન સ્વયંભૂ થયાની મીડિયા અહેવાલોની વાતને આ બેઠકમાં ખોટી હોવાનું ઉચ્ચાર્યું હતું. ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને લોકસત્તા જનસત્તાએ માજી ડેપ્યુટી મેયર સુનીતા શુક્લા સાથે ખાસ વાત કરી હતી. ત્યારે તેમણે પણ બેઠકમાં ઉઠેલા ધારાસભ્ય યોગેશ પટેલની સામેની નારાજગીના સૂર બાબતે વાત કરી હતી. જુઓ શું કહી રહ્યા છે માજી ડેપ્યુટી મેયર સુનીતા શુક્લા. હા, ચોક્કસપણે કહીશ કે શિસ્તબદ્ધ પાર્ટી આ છે. તો શિસ્તબદ્ધ પાર્ટીની અંદર જ્યારે પણ જાહેરમાં મિટિંગ થતી હોય તો એના અનુસંધાનમાં એક ડિસિપ્લિનથી જ દરેક કાર્યકર્તાઓએ વર્તન કરવું જોઈએ એવી અમારી લાગણીને માગણી છે. અમે એવું અમારા પ્રમુખશ્રીને જાણ કરી કે હવે અગાઉ શહેર સંગઠનને જાહેરમાં અપમાનિત કરવામાં આવશે તો અમે સંગઠનના એક પણ લોકો આ જાહેરમાં સાખી નહીં લઈએ. કોઈ વિધાનસભાના ધારાસભ્ય હતા, એ જાહેરમાં ચૂંટણીની પ્રક્રિયાને લઈ અને થોડા ગુસ્સે થઈ ગયેલા અને સંગઠન પર આડકતરી રીતે પ્રહાર કરતા હતા. યોગેશ કાકાએ જે આ વિષય મૂક્યો હતો કે બૂથ ને ખર્ચાની વાત, તો કેટલું યોગ્ય આપે માનો છો? બિલકુલ યોગ્ય નહોતું, કારણ કે વડોદરા શહેરના એક ખૂબ જ સિનિયર નેતા છે, અમારા વડીલ છે, સન્માનીય વ્યક્તિ પણ છે, ધારાસભ્ય છે. તો એમને આ વિષય જાહેરમાં મૂકી અને દરેકને આશ્ચર્યચકિત કરેલા કે આ વિષય અત્યારે શા માટે. રોજની વડોદરા શહેરમાં 5 થી 10 સભા થતી હતી અને એમાં પૂર્ણપણે ભોજન આપવામાં આવતું હતું. એમની વાત તદ્દન ખોટી છે કે ભૂસ્યા ભજીયા ખવડાવતા હતા. આવું હું માનતી નથી. આપણે નારાજગી વ્યક્ત કરી, ખાલી આપે જ કરી કે અન્ય કોઈ વ્યક્તિએ પણ આપણી સાથે? ના, અન્ય કોઈ વ્યક્તિએ કરી હતી, પણ મેં એ લોકો બધાને કહ્યું કે આ વસ્તુ જે કંઈ પણ થઈ અમારી એક આંતરિક ચર્ચા હતી, એ કેટલા અંશે યોગ્ય હતું. તો દરેકે પોતાનો સૂર પુરાયો હતો કે ખરેખર આવું ન થવું જોઈએ. તો અમે એવું માનીએ કે શિસ્તબદ્ધ પાર્ટીની અંદર એક શિસ્ત તો નાના કાર્યકર્તા પાસે જો અપેક્ષા રાખે તો સિનિયર કાર્યકર્તાઓએ પણ શિસ્ત રાખવી જોઈએ એવું મારું ચોક્કસપણે માનવું છે. વડોદરા શહેર ભાજપનો વિવાદ લોકસભા 2024ની ચૂંટણી પહેલાથી જ અલગ અલગ પ્રકારે જોવા મળી રહ્યો છે. ત્યારે જાહેર થયેલા લોકસભાના ઉમેદવારની ફેરબદલ બાદ ચૂંટણી ટાણે પણ કેટલીક આંતરિક હુંસાતુસીની બાબતો સામે આવી. ત્યારે હવે ચૂંટણીના મતદાનની પ્રક્રિયા પૂરી થયા બાદની પ્રથમ બેઠકમાં થયેલા આ ચર્ચાના વિષયો પક્ષની આંતરિક બાબતોમાં અસંતુષ્ટિ અને નારાજગી હોવાનું કારણ બની રહ્યા છે. રાજનીતિમાં સત્તાના સુકાન સંભાળ્યા બાદ પણ આવનારા ભવિષ્યની ચિંતા કરી અને રોજબરોજ રાજકીય આંટી ઘૂંટીઓમાં એકબીજાના ભોગ લેવા એ સામાન્ય વાત છે. ત્યારે વડોદરા શહેરની આંતરિક રાજનીતિ અને કકળાટના કારણે સંગઠન અને ચૂંટાયેલી પાંખમાંથી કોનું પલ્લું ભારે રહે છે તે તો આવનારા દિવસોમાં જ જોવા મળશે.